નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામ નગરપાલિકાની કિડાણાની સોસાયટીઓમાં સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી। ગાંધીધામ મહાનગરપાલિકા બન્યાને 6 મહિના થવા આવ્યા છતાં મગનું નામ મરી આપવા તૈયાર નથી। ગાંધીધામ મહાનગરપાલિકામાં કિડાણા ગ્રામ પંચાયત રદ કરી મહાનગરપાલિકામાં લેવામાં આવેલ છે, પણ સુવિધા પંચાયત જેટલી આપતી હતી એ પણ હવે તો નથી મળતી। જ્યાં જુઓ ત્યાં ગટર ઉભા રહેલ જોવા મળે છે, રસ્તામાં ખાડાઓ જોવા મળ્યા છે। કાચા રસ્તાઓ હોવાથી વરસાદના પાણી ભરેલ રહેતા હોવાથી ગંદકીનો ફેલાવો વધ્યો છે। જે ખાડાઓ હર વખતે ગ્રામ પંચાયત વરસાદ ટાઈમે મલમાંથી ખાડા ભરી નાખતી હતી, હવે નગરપાલિકા આવું જ કંઈ નથી, એના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે। કચરો લેવા માટે ગાડી વ્યવસ્થા ચાલુ કરી પણ તે વરસાદનું પાણી ભરેલું રહેતું હોવાથી લેવા આવતા નથી, જેથી કચરો બહાર જ ફેંકવા માટે સ્થાનિક સોસાયટીવાળા મજબૂર છે। કિડાણા સોસાયટીમાં કરણજીનગર, વૈભવવિલા, પૃથ્વીનગર, યોગેશ્વરનગર, એકતાનગર, જગદંબા સોસાયટી, મૈત્રી રેસિડેન્સી બાજુના તમામ રસ્તાઓમાં પાણી ભરેલ છે, જેથી સ્થાનિક સ્કૂલોમાં છોકરીઓ મૂકવામાં પણ બહુ તકલીફ પડે છે। કિડાણા સોસાયટીમાં સ્થાનિક કોઈ વોર્ડ ઓફિસ ન હોવાથી 12 કિલોમીટર મહાનગરપાલિકા ઓફિસમાં રજૂઆત કરવા જવું પડે છે। જો વરસાદના પાણી ભરેલ છે તેનાથી રોગચાળો ફાટશે તો જવાબદારી કોની? મહાનગરપાલિકા કે આરોગ્ય વિભાગ કે તાલુકા પંચાયત છે, એવું સ્થાનિક સોસાયટીમાં રહેતી જનતા કહે છે। સ્થાનિક જનતા કહે છે, જો મહાનગરપાલિકા જલ્દી સુવિધા નહીં આપે તો અમે પત્ર વ્યવહારથી ગાંધીનગર અને દિલ્હી સુધી મહાનગરપાલિકા નિષ્ફળ છે તેવી રજૂઆત કરીશું। સ્થાનિક જનતાથી એવું જાણવા મળ્યું છે કે 25 તારીખના રાજપાલ આવવાના હોવાથી મહાનગરપાલિકાએ રાજ્યપાલને બતાવવા માટે શિણાઈ રોડ ઉપર રાતોરાત બાવળ કાપવામાં આવ્યા, રોડ સફાઈ કરવામાં આવી। જો ત્યાં બતાવવા માટે સફાઈ કરવામાં આવે તો સોસાયટીમાં કેમ આ સુવિધા નથી આપવામાં આવતી, એવા સવાલો ઊભા થયા છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।